રામ રામ ને સીતારામ મિત્રો, તુલા રાશિની મહાભવિષ્યવાણી, જીવનના 3 કડવા સત્યો। મિત્રો, તમને જણાવી દઈએ કે આજે અમે તમને તુલા રાશિ વિશે 3 મોટા સત્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમારા કયા તારાઓનો ઉદય થવાનો છે। મિત્રો, આ સમય દરમિયાન તુલા રાશિના લોકોને ઘણી મહત્વપૂર્ણ માહિતી સાંભળવા મળશે। મિત્રો, આ વિડીયોમાં તુલા રાશિના લોકો તમને તમારી રાશિ સંબંધિત ઘણી માહિતી જણાવશે, જેમ કે તમારે શા માટે સંઘર્ષનો સામનો કરવો પડે છે, કઈ ઉંમરે તમારું ભાગ્ય વધે છે, તમારે કઈ રાશિના લોકોથી સાવધાન રહેવું જોઈએ। ઉપરાંત મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કઈ રાશિના લોકો તમારા સાચા મિત્ર બનશે, જે તમારા રોજિંદા જીવનમાં ખુશીઓ રાખશે। મિત્રો, આજે આપણે તુલા રાશિ અને વ્યક્તિ જીવનના ગુણો અને અવગુણો પર નજીકથી વિચાર કરીશું। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ લોકોના 3 કડવા સત્યો વિશે જાણીએ। મિત્રો, જ્યોતિષમાં તુલા રાશિને રાશિનું 7મું રાશિ માનવામાં આવે છે। તે પાણીનું તત્વ છે। આ રાશિનો સ્વામી મંગળ છે અને આ રાશિની દિશા ઉત્તર દિશા છે। મિત્રો, આ રાશિનો શાસક ગ્રહ મંગળ છે અને આ રાશિના દેવતા શ્રી હનુમાનજી મહારાજ અને ભગવાન શ્રી રામ છે। મિત્રો, આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જોતા રહો, કારણ કે આ વિડિયો આપ સૌ તુલા રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો જાણીએ તે 3 મોટા સત્યો વિશે। નંબર 1, તુલા રાશિનું વ્યક્તિત્વ શું છે? મિત્રો, તમને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકો ખૂબ જ મધુર સ્વભાવના હોય છે। તુલા રાશિના લોકોનો પ્રેમ સંબંધ એક અનોખા પ્રકારનો હોય છે। તેમનું 5મું સ્થાન મીન રાશિ સાથે સંબંધિત છે। તેથી જ આ રાશિના લોકો હંમેશા મૂંઝવણનો ભોગ બને છે। તેઓ પ્રેમના ભૂખ્યા હોય છે અને તેમની શક્તિ પ્રેમ છે। મિત્રો, આ લોકો પ્રેમના બદલામાં પ્રેમ ઈચ્છે છે। આ રાશિના લોકો બીજા પર વિશ્વાસ કરતા નથી, જેના કારણે તેઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાનો બોજ પોતાના પર લે છે। ઉપરાંત, તુલા રાશિના લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ પોતાની હિંમતનો ઉપયોગ કરીને સીધો હુમલો કરવાથી ડરતા હોય છે। જો કે, પોતાની હિંમતનો ઉપયોગ કરવાને બદલે તેઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વિસ્તૃત અને ચાલાક યોજનાઓ બનાવે છે। ઉપરાંત, મિત્રો, તમને જણાવી દઈએ કે એકવાર તુલા રાશિના લોકો કોઈની સાથે મિત્રતા કરી લે છે તો તેમની મિત્રતા સફળ થાય છે। નંબર 2, તુલા રાશિનું ભાગ્ય ક્યારે ઉગે છે? મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના જાતકોનું ભાગ્ય 24 કે 28 વર્ષની ઉંમરે ઝડપથી બદલાય છે અને તેઓ 32મી 36 વર્ષની ઉંમરે ઘણી પ્રગતિ કરે છે। આ ઉંમરે આ જાતકોને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મિત્રો, આ જાતકો 44 વર્ષની ઉંમર સુધીમાં પોતાના બધા સપના પૂરા કરી લે છે। મિત્રો, આ કોઈ સામાન્ય વાત નથી। મિત્રો, જ્યોતિષ સંશોધનથી એવું પણ જાણવા મળ્યું છે કે આટલી ઉંમર પછી આ જાતકોને તેમની કારકિર્દીમાં સફળતા મળવા લાગે છે। ઘણા લોકોને આ વધતી ઉંમરે અચાનક નોકરી અને જબરદસ્ત વિકાસ મળે છે। અચાનક તેમને સન્માન મળે છે। આ ઉંમરે તેમને પ્રમોશન પણ મળે છે। નંબર 3, તુલા રાશિના શત્રુ રાશિ કયા છે, જેનાથી તેમને સાવચેત રહેવું જોઈએ? મિત્રો, તમને જણાવી દઈએ કે મેષ, સિંહ, ધનુ એ તુલા રાશિના 3 એવા રાશિ છે જેની સાથે તુલા રાશિના જાતકોનો મેળ ખાતો નથી અને તમને આ 3 રાશિઓથી સાવધાન રહેવાની જરૂર છે। મિત્રો, તમને જણાવી દઈએ કે મેષ, સિંહ અને ધનુ એવી રાશિ છે જેની સાથે આ રાશિઓનો તાલમેલ બહુ સારો નથી। મિત્રો, આ રાશિઓ સાથે તેમના સંબંધો કાં તો ખૂબ જ ઉપર નીચે હોય છે અથવા વચ્ચે આ રાશિઓ વચ્ચે સંઘર્ષ રહે છે, જેના કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે। આ રાશિઓ હંમેશા એકબીજા પ્રત્યે દુશ્મન જેવી લાગણીઓ રાખે છે। મિત્રો, જો તમારા જીવનમાં આ 3 રાશિઓમાંથી કોઈપણ સાથે સંબંધ છે તો જીવનમાં મધુરતા રાખો અને શક્ય હોય તો એકબીજાને સમજવાનો પ્રયાસ કરો, કારણ કે તેમની સાથેના સંબંધો ગાઢ હોઈ શકતા નથી, જેના કારણે તેમને જીવનમાં દગો જોવો પડે છે। મિત્રો, એવું કહેવું ખોટું નથી કે આ બાબતો કોઈ જ્યોતિષીય વાણીમાંથી બહાર આવી નથી, પરંતુ જ્યોતિષીય સંશોધન મુજબ તે બહાર આવ્યું છે। તુલા રાશિના લોકોને આટલું દુઃખ કેમ થાય છે?
તેમની સામે હંમેશા મુશ્કેલીઓ કેમ આવે છે? તેમને વારંવાર શું પરેશાન કરે છે? મિત્રો, આજે આપણે આ કારણોને છે. મિત્રો, આજે આપણે આ કારણોને ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે આ જીવનને કેવી રીતે સારું બનાવવું. મિત્રો, તમને જણાવીએ કે તુલા રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેના કારણે તેમની છબી ઘણી વખત બગડે છે. આનાથી તેઓ સંબંધોમાં માલિકી અને જુસ્સાદાર બને છે. તેમને સ્વભાવગત અને બદલો લેવાવાળા પણ માનવામાં આવે છે. કેટલાક લોકોને લાગે છે કે તુલા રાશિના લોકો સાથે મુલાકાત દુનિયાનો અંત છે. તુલા રાશિના લોકો ખૂબ જ ઝડપી બુદ્ધિવાળા હોય છે અને તેમના સ્વભાવગત સ્વભાવને કારણે તેઓ વિચાર્યા વિના કંઈ પણ કહી દે છે. તેમનો આ ગુણ ક્યારેક તેમનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે તેઓ ક્યારેય સંપૂર્ણ રીતે ખુશ રહી શકતા નથી કારણ કે તેમના મનમાં હંમેશા કંઈક નવું અને કંઈક અલગ મેળવવાની ઈચ્છા રહે છે, જેના કારણે તેઓ ક્યારેય સંતુષ્ટ થતા નથી અને તેઓ દરેક નાની વાતમાં પોતાની મુશ્કેલીઓ શેર કરે છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો જેથી ભગવાન જય શ્રી રામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.